મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ માસના 10મા ચાંદ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ વડોદરામાં વિવિધ વિસ્તારોમાં તાજિયાઓ વિસર્જન માટે નીકળ્યા હતા। ત્યારે મચ્છીપીટ, નાગરવાડા, લાલજી કોઈ, અકોટા સહિતના વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવેલા તાજિયા કે જે શોભાયાત્રા રૂપે શહેરના રાજમાર્ગો પર નીકળ્યા હતા અને ત્યારબાદ સરસિયા તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ તળાવ ખાતે તાજિયાને ઠંડા એટલે કે વિસર્જન કરવામાં આવ્યા હતા। આ દરમિયાન કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએન ચુડાસમાની ખૂબ જ સરાહનીય કામગીરી જોવા મળી હતી। તેઓ અને તેમની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેને લઈને તાજિયા વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। તાજિયા યાત્રા દરમિયાન ભક્તિભાવ સાથે ડીજે અને પીટણીના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। ઇસ્લામી માન્યતા મુજબ મોહરમ મહિનામાં હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની કરબલામાં થયેલી શહાદતની યાદમાં દેશભરમાં તાજિયા સ્થાપિત કરવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ દર વર્ષે વિવિધ વિસ્તારોમાં તાજિયાઓની સ્થાપના કર્યા બાદ 10મા ચાંદે પરંપરાગત રીતે તેનું વિસર્જન કરવામાં આવે છે।